કેમ છો મિત્રો? આજે આપણે વાત કરવાના છે હિમોડાયાલિસિસ વિશે. નેફ્રોલોજીસ્ટ તરીકે જ્યારે દર્દીને કે એના સગાઓને દર્દી માટે હિમોડાયાલિસિસ કરવું પડશે એવું સમજાવવાની વાત આવે ત્યારે દર્દી અને એમના સગાના ચહેરા પર એક ચિંતાનો, એક ડરનો માહોલ જોવા મળે છે. એનું મુખ્ય કારણ છે ડાયાલિસિસ વિશેની આપણને અપૂરતી માહિતીઓ અને ઘણી એવી ગેરમાન્યતાઓ કે ભ્રમણાઓ કે જેના કારણે આપણે ડાયાલિસિસ કરવાથી ગભરાતા હોઈએ છીએ. હિમોડાયાલિસિસ શું છે એ જાણતા પહેલા આપણે જાણવું પડશે કે આપણા શરીરમાં કિડનીનું કાર્ય શું છે. આપણા શરીરમાં 2 કિડની રહેલી છે અને કિડનીનું મુખ્ય કાર્ય છે શરીરમાં ચયન અપચયનની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો, કચરાનો પેશાબના દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવો. આ પ્રક્રિયાથી કિડની આપણા શરીરમાં જરૂરી એવા ક્ષારો જેવા કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરેનું એક યોગ્ય લેવલ, યોગ્ય માત્રા જાળવી રાખે છે. ઉપરાંત કિડની આપણા શરીરમાં પ્રવાહીની, પાણીની યોગ્ય માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે. કિડની બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. કિડની લોહી બનવાની પ્રક્રિયામાં પણ આપણને મદદ કરે છે. કુલ મળાઈને કહીએ તો કિડની આપણા શરીરમાં એક સંતુલિત વાતાવરણ જાળવી રાખે છે. આ પ્રક્રિયાને હોમિયોસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એવા દર્દીઓ કે જેમાં કિડનીનું કામકાજ અચાનકથી ફેલ થઈ ગયું છે, અચાનકથી કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું છે, એવી કન્ડિશનમાં આપણે કિડનીના આ જે કાર્યો નથી થઈ શકતા એ કાર્યો માટે આપણે મશીનનો સપોર્ટ, મશીનનો સહારો લેવાની ગરજ પડે છે. મશીનની મદદથી શરીરનું અશુદ્ધ લોહીને સાફ કરવાની પ્રક્રિયા એટલે હિમોડાયાલિસિસ. અહીં આ વિડીયોમાં હિમોડાયાલિસિસની પ્રક્રિયાને ટૂંકમાં જણાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે આપણા શરીરમાંથી લોહી બહાર લેવામાં આવે છે. આ લોહી મશીનમાં જતું નથી, એ ટ્યુબિંગ દ્વારા ફરીને જ એક ખાસ પ્રકારના ફિલ્ટરમાં જાય છે. આ ફિલ્ટરમાં અનેક સૂક્ષ્મ નળીઓ આવેલી હોય છે. આ સૂક્ષ્મ નળીઓની અંદરથી લોહી પસાર થાય છે અને નળીની આસપાસના વાતાવરણમાં એક ખાસ પ્રકારનું પ્રવાહી, જેને ડાયાલિસાઇટ કહે છે, એ પસાર થતું હોય છે. જ્યારે લોહી અને પ્રવાહી આ ફિલ્ટરમાંથી પસાર થતા હોય છે ત્યારે લોહીમાં રહેલી અશુદ્ધિઓ આ પ્રવાહીમાં ટ્રાન્સફર થાય છે અને તેનો નિકાલ કરવામાં આવે છે અને આ શુદ્ધ થયેલું લોહી ડાયાલિસિસની આ ટ્યુબિંગ દ્વારા પાછું શરીરની અંદર રિટર્ન કરવામાં આવે છે. કિડની ફેલિયરને મુખ્યત્વે 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક છે એક્યુટ કિડની ઇન્જરી એટલે કે AKI, જેમાં નોર્મલી કામ કરતી કિડનીનું કામકાજ અચાનકથી નબળું પડી જાય કે બંધ પડી જાય. અને બીજું છે ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે CKD, જેમાં સમય સાથે ધીમે 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 કરીને કિડનીનું કામકાજ નબળું થઈને બંધ પડી જાય છે. આમ જોવા જઈએ તો એક્યુટ કિડની ઇન્જરીના તો ઘણા બધા કારણો છે, પણ મુખ્ય કારણોમાં ડિહાઇડ્રેશન, શરીરમાં બહુ જ વધારે માત્રામાં ઇન્ફેક્શન, કિડનીની સ્પેશિયલ બીમારીઓ જેમ કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, કોઈ એવા પ્રકારની દવાઓનું સેવન કરવામાં આવે કે જેના લીધે કિડનીને ડાયરેક્ટ નુકસાન થાય. ઘણી વખત હાર્ટ ફેલિયર અને લીવર ફેલિયરના દર્દીમાં પણ કિડનીને નુકસાન થતું અને કિડની ફેલિયર થતું જોવા મળે છે. કિડનીનું કામકાજ નબળું પડવાથી શરીરમાં એસિડની માત્રા, પોટેશિયમની માત્રામાં અચાનકથી વધારો થઈ શકે છે. પેશાબ ઓછો થવાના લીધે કે પેશાબ અચાનકથી પૂરેપૂરો બંધ થઈ જવાના લીધે જે પણ આપણે ખોરાક દ્વારા પ્રવાહી લઈએ, આપણને જરૂરી ટ્રીટમેન્ટ આપવા માટે, એન્ટીબાયોટિક આપવા માટે જે પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે એ વધારાનું પ્રવાહી પેશાબ વાટે બહાર નહીં નીકળી શકવાના કારણે ફેફસામાં જમા થવાની શક્યતા રહે છે, જેનાથી દર્દીને શ્વાસ ચડવાનું કે ગભરામણ થવાની પોસિબિલિટીઝ ઊભી થતી હોય છે. શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા, ક્રિએટિનિન વગેરે વધતા જવાથી ભૂખ ઓછી લાગે, ઉલટી ઉપકા આવે. ઇવન જો બહુ વધારે માત્રામાં યુરિયા કે ક્રિએટિનિન વધી જાય તો મગજ પર પણ અસર થવાની સંભાવના રહે છે. અને એથી જ આવી કન્ડિશનમાં જેમ કે પોટેશિયમ કે એસિડ બહુ વધારે માત્રામાં વધવું, પેશાબ ઓછો થવાના લીધે ફેફસામાં પાણી ભરાઈ જવું કે મગજ પર અસર થવી, આ બધી કન્ડિશનમાં આપણે હિમોડાયાલિસિસની મદદથી કિડનીનું કાર્ય કરવાની ગરજ પડે છે.
લોકો ઘણી વખત અમને પ્રશ્ન કરે છે કે સાહેબ, શું ડાયાલિસિસ એક વખત કરાવીશું તો કાયમ માટે કરાવવું પડશે? જો એવું નથી. એક્યુટ કિડની ઇન્જરી કે જેમાં અચાનકથી કિડનીનું કામકાજ બગડ્યું છે, એવી કન્ડિશનમાં જ્યાં સુધી કિડનીનું કામકાજ સુધરે નહીં, જ્યાં સુધી કિડનીના કામકાજમાં ઇમ્પ્રુવમેન્ટ ના આવે, ત્યાં સુધી આપણે શરીરમાં હોમિયોસ્ટેસિસ એટલે કે સંતુલિત વાતાવરણ બનાવી રાખવા માટે ડાયાલિસિસનો સપોર્ટ લેવાની ગરજ પડતી હોય છે. એક વખત કિડનીનું કામકાજ ધીમે ધીમે સુધરે અને કિડની નોર્મલી કામ કરતી થાય પછી ડાયાલિસિસ બંધ થઈ શકવાના ચાન્સીસ એક્યુટ કિડની ઇન્જરીમાં સારા હોય છે. પણ હા, ક્રોનિક કિડની ડિસીઝ વાળા પેશન્ટ કે જેમાં ધીમે ધીમે કરીને કિડનીનું કામકાજ બગડ્યું છે, એમના કિસ્સામાં કાયમ માટે ડાયાલિસિસ કરવાની ગરજ પડતી હોય છે. એના વિશે આપણે ફરી ક્યારેક વાત કરીશું. પેશાબ કેટલો થઈ રહ્યો છે, બે ડાયાલિસિસની વચ્ચે દર્દીનું વજન, શરીરમાં પાણીનો કેટલો ભરાવો થઈ રહ્યો છે, ડાયાલિસિસ નહીં કરીએ એ સમયગાળામાં પોટેશિયમ, એસિડની માત્રા, બાકી બધા ક્ષારોની માત્રામાં કેટલું અસંતુલન ઊભું થાય છે, એ બધા પરિબળોના આધારે નિર્ણય લેતા હોઈએ છીએ કે ડાયાલિસિસની ગરજ પડશે કે નહીં પડે. અને યુઝ્યુઅલી જેમ જેમ કિડનીનું ફંક્શન રિકવર થાય એમ એમ ધીરે ધીરે પેશાબની માત્રા વધે, ક્રિએટિનિન કે યુરિયાની માત્રા વિના ડાયાલિસિસે ઘટવાની શરૂઆત થાય, એસિડ અને પોટેશિયમનું યોગ્ય બેલેન્સ શરીરમાં મેન્ટેન થવાની શરૂઆત થાય, શરીરમાં પાણીનો વધારે માત્રામાં ભરાવો ના થાય, એ બધા પેરામીટરો આપણને પરિબળો મળે એટલે ધીમે ધીમે ડાયાલિસિસ બંધ થવાની સંભાવના સારી હોય છે. ના, ડાયાલિસિસમાં દર વખતે લોહી ચડાવવાની ગરજ હોતી નથી. જે દર્દીઓનું હિમોગ્લોબિન ઓછું હોય એ દર્દીઓને જ આપણે ડાયાલિસિસ દરમિયાન લોહી આપવાની ગરજ પડે છે. બાકી નોર્મલ ડાયાલિસિસમાં આપણા શરીરનું લોહી શરીરમાંથી બહાર આવે છે, મશીનમાં કે ફિલ્ટરમાં સાફ થાય છે અને સાફ થઈને એ જ લોહી પાછું શરીરની અંદર રિટર્ન થાય છે. એટલે દરેક ડાયાલિસિસમાં લોહી ચડાવવાની ગરજ હોતી નથી. એક્યુટ કિડની ઇન્જરીમાં જેમાં પેશાબ બહુ ઓછો થાય છે, અમે પ્રિફર કરીએ છીએ કે ડાયાલિસિસ દરમિયાન જ લોહી આપવામાં આવે, જેથી આ જે લોહીનું પ્રવાહીનું વોલ્યુમ જે એડ થાય છે એ ડાયાલિસિસ દરમિયાન બેલેન્સ થઈ શકે અને લોહી ચડાવતી વખતે પોટેશિયમ કે બીજા બધા ક્ષારોમાં પણ જો વધઘટ થાય તો એ ડાયાલિસિસ દરમિયાન આપણે દર્દીને નુકસાન થયા વગર મેનેજ કરી શકીએ. ના, ડાયાલિસિસ કરવાથી ક્યારેય નબળાઈ આવતી નથી. નબળાઈ તો જે કારણથી કિડની પર અસર થઈ છે એ કારણોના લીધે નબળાઈ આવતી હોય છે, જેમ કે મેઇનલી છે ઇન્ફેક્શન કે હૃદય કે લીવરની બીમારી કે બીજી કોઈ દવાઓ કે જેના લીધે આ કિડની પર અસર થઈ હોય. ઇવન ડાયાલિસિસ નહીં કરવાથી શરીરમાં જે કચરો જમા થાય છે અને જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે એના લીધે દર્દીને નબળાઈ થતી હોય છે. ડાયાલિસિસ કરવાથી તો ઉલટી નબળાઈ ઓછી થવાની, ભૂખ ઉગડવાની શક્યતા સારી હોય છે. અને જે દર્દીઓને શરીરમાં વધારાનું પાણી હોય, ફેફસામાં પાણી ભરાયું હોય, એ દર્દીઓને ડાયાલિસિસ કરવાથી વધારાનું પાણી જો આપણે શરીરમાંથી બહાર કાઢી શકીએ તો ઉલટું શ્વાસ લેવામાં રાહત મળે છે, ગભરામણ ઓછી થાય છે.